નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આજરોજ ભાવનગર શહેરમાં ભાવનગર પોલીસ દ્વારા એક મેગા પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાની પૂર્વ સંધ્યાએ આ મેગા પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશની 3જા નંબરની અને રાજ્યની 2જા નંબરની રથયાત્રા ભાવનગર શહેરમાંથી નીકળે છે। આ મેગા પેટ્રોલિંગની અંદર ભાવનગર રેન્જ આઈજી રાજેન્દ્ર આસારી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી નીતેશ પાંડે સહિતના અધિકારીઓ આ પેટ્રોલિંગમાં ઉપસ્થિત રહ્યા હતા। રથયાત્રાના દિવસે શહેરમાં કોઈ ઇચ્છનીય બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુથી પોલીસ એલર્ટ બની આ મેગા પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું। શહેરના ચાવડી ગેટથી શરૂ કરી હલુરિયા ચોક સુધી પોલીસના મોટા કાફલા સાથે મેગા પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું। રથયાત્રા દરમિયાન ભાવનગર જિલ્લા ઉપરાંત અન્ય જિલ્લામાંથી આવેલા પોલીસ અધિકારીઓ અને જવાનોના મોટા કાફલા સાથે રૂટ માર્ચ યોજવામાં આવી હતી। ભગવાન શ્રી જગન્નાથની યાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શાંતિમય માહોલમાં આ રથયાત્રા પસાર થઈ અને આ રથયાત્રાનો કાર્યક્રમ પૂર્ણ રીતે શાંતિપૂર્ણ રીતે પસાર થઈ અને પૂર્ણતાથી પૂર્ણ થાય તે અંગે પોલીસ તંત્ર દ્વારા આગવું આયોજન કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, 17 મેં તરસીહોર।